કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, તમારું સ્વાગત છે। આજે હું કટોળી ચાટની કટોળી બનાવવાની છું। તો તેના માટે મેં એક વાટકી મેંદો લઈ લીધેલો છે। મેંદાને એક બાઉલમાં કાઢી લઈશું આપણે। તેમાં થોડો અજમો નાખવાનો છે, 1 ચમચી જેટલું તેલ નાખવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તેનો કઠણ લોટ બાંધી દેવાનો છે। મેં એકદમ બહુ નરમ બી નહીં અને બહુ સોફ્ટ બી નહીં તેવો મીડિયમથી એનો લોટ બાંધી દીધેલો છે। તેને 5 મિનિટ સુધી રેસ્ટ આપીશું, પછી તેની પૂરી કટોળી ચાટ બનાવીશું। મેં એક નાનો લુવો લઈ લીધેલો છે। હવે તેને આપણે વણી લઈશું। બહુ પતલી બી નહીં, બહુ જાડી પૂરી વણી લેવાની છે। તમે જોઈ શકો છો કે બહુ પતલી બી નહીં, બહુ જાડી બી નહીં તેવી મેં પૂરી વણી લીધેલી। હવે મેં એક આવી આ નાની વાડકી લઈ લીધેલી છે અને તેને સારી રીતે તેની અંદર એ કરી દઈશું। તમે જોઈ શકો છો કે મેં આવી રીતે કટોળીને ફરતે પૂરી વીંટી દીધી છે ને આવી રીતે કટોળી એક। હવે આપણે તેલ ગરમ કરીને તેમાં તળવા મૂકીશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આ વાડકી ધીરેથી તેમાં તળવા મૂકીશું। મેં 2 વાડકી તૈયાર કરી લીધેલી છે। તમે જોઈ શકો છો કે વાડકી છૂટી પડી ગઈ છે। હવે વાડકીને આપણે સાઈડે કાઢી લઈશું। કટોળી બી આપણી થઈ ગઈ છે એટલે આપણે નીકાળી લઈશું। જો તૈયાર છે આપણી કટોળી। તમે જોઈ શકો છો કેટલી સરસ બનેલી છે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ